નમસ્તે, આજના મુખ્ય સમાચાર જોઈએ તો ખેડૂતોનું મોટું આંદોલન. વિગતવાર માહિતી જોઈએ તો આજે સવારે 10 વાગ્યે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂત સંગઠનો દિલ્હી તરફ કૂચ કરવાના છે. વર્ષ 2021ની જેમ આ વખતે પણ ખેડૂતો પોતાની માંગને લઈને વિરોધ પર ઉતર્યા છે. તેઓ મિનિમમ સપોર્ટ પ્રાઇસ ની ગેરંટીને લઈને કાયદો બનાવવા સહિત પોતાની માંગોને લઈને સ્વીકાર કરવા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શનને જોતા સુરક્ષા વધારી દેવામાં આવી છે. પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સરવનસિંહ પંધેરે કહ્યું કે ગઈકાલે મંત્રીઓ સાથે લગભગ 5 કલાક બેઠક ચાલી હતી. અમે તેમની સામે એક એજન્ડો રાખ્યો. કેન્દ્ર સરકાર તેની પર સહમતિ ન બનાવી શકી. સરકાર અમારી પાસે આંદોલન રોકવા માટે સમય માંગી રહી છે, પરંતુ તેમણે અમારી પાસેથી 2 વર્ષ પહેલા પણ સમય માંગ્યો હતો, જ્યારે ખેડૂતોનું આંદોલન પૂર્ણ થયું હતું. અમે વિચાર્યું કે હવે સમય આપવો યોગ્ય નથી. ખેડૂતોના દિલ્હી ચલો માર્ચ પહેલા દિલ્હીની શંભુ બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ વચ્ચે પોલીસ બળની મોટી સંખ્યામાં તૈનાતી કરી દેવામાં આવી છે. ખેડૂતોના વિરોધ પ્રદર્શનને જોતા દિલ્હી બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તો હાલ માટે બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો.